સુરત ગ્રામ્ય જિલ્લામાં પોલીસની મોટી કાર્યવાહી. કામરેજના મોરથાણા ગામે મારબેલા ફાર્મ હાઉસમાં ચાલતા જુગારધામ પર દરોડો. 30 જુગારીઓ ઝડપાયા. લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત. સુરત જિલ્લા એલસીબી દ્વારા કામરેજ તાલુકાના મોરથાણા ગામની સીમમાં આવેલ મારબેલા ફાર્મ હાઉસ ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં બંગલા નંબર 3માં ઇમરાન ઉર્ફે લાલો ઈંટવાલા અને જાફર રઝાક દ્વારા જુગારધામ ચલાવવામાં આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી કુલ 30 જુગારીઓને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી અંદાજે ₹29,85,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગડિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોમ્બિંગ નાઇટ દરમિયાન આ સફળ રેડ હાથ ધરાઈ હતી. હાલ પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.